दोस्तों અત્યારે હાલમાં જ આઈફોનની 17 સિરીઝ લોન્ચ થઈ ગઈ છે, જે તમને ખબર છે. પણ આઈફોન 17 સિરીઝના 4 વેરિયન્ટ લોન્ચ થયા છે, જેમ કે આઈફોન 17, આઈફોન એર અને આઈફોન 17 પ્રો અને આઈફોન 17 પ્રો મેક્સ. આ બધા લોન્ચ થયા છે. દોસ્તો તમને ખબર હોય તો આ બધાની કિંમત ઘણી બધી છે. તો હવે આપણે વાત કરીશું કે કયા દેશમાં કયા ફોનની કેટલી કિંમત છે. જી હા દોસ્તો, આઈફોન 17 પ્રો મેક્સનું ટોપ વેરિયન્ટની કિંમત અત્યારે 2,20,000 ની આસપાસ છે. જ્યારે અહીં આપણે વાત કરીએ બીજા દેશની તુલનામાં, તો અહીં તમને જોવા મળશે આઈફોન 17 પ્રોનું 256 GB ફ્રાન્સમાં 1,39,083 માં મળી જાય છે. જ્યારે ભારતમાં આમની કિંમત 1,34,900 છે. એટલે કે ફ્રાન્સમાં મોબાઈલ થોડોક મોંઘો મળશે. હવે વાત કરીએ યુએસમાં, તો આ જ મોડલ 96,820 માં મળી જશે, જે ભારત કરતાં 28% સસ્તું છે. જ્યારે જાપાનની વાત કરીએ તો 1,07,396 માં, કેનેડામાં 1,01,679 રૂપિયામાં, ચીનમાં 1,11,332 માં, અને ઓસ્ટ્રેલિયામાં 1,16,322, અને વિયેતનામમાં 1,16,826, અને યુએમાં 1,12,923 માં આ મોડલ મળી જાય છે. અમેરિકા કરતાં 38,000 મોંઘો છે આપણા દેશમાં આ ફોન. જ્યારે બીજા દેશમાં જેમ કે ચીન, યુએ કરતાં આપણે મોબાઈલ 20,000 થી 22,000 રૂપિયા મોંઘો પડે છે. દોસ્તો આનું કારણ શું છે? તો અહીં આપણે જે ટેક્સ ને તે બધું છે, અને અહીં આપણે ઇન્ડિયામાં જે આઈફોન બને છે તે એસેમ્બલ કરવામાં આવે છે. અને જ્યાં આપણે તમારે બહારથી મોબાઈલ મંગાવવાનો હોય તો તમે તેના સ્ટોરમાં જઈને જ તમે મોબાઈલ ખરીદજો. બહાર કન્ટ્રીમાંથી રહ્યો તો, કારણ કે જો તમે તેના સ્ટોર સિવાય મોબાઈલ ખરીદશો તો તમને અહીં તો સર્વિસ સ્ટેશનમાં જાઓ ત્યારે તમને તે સ્ટોરનું બિલ હશે તો જ તમારો મોબાઈલનું કમ્પ્લીટ રિકવરી થઈ શકે છે, એટલે કે રિપેરિંગ કરી શકો છો. જો તમે બહારની દુકાનમાંથી ખરીદશો જેમ કે બીજા દેશમાં, તો તમને સર્વિસમાં લોચા પડશે. તો દોસ્તો આજની આ જાણકારી તમને કેવી લાગી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર બતાવજો. હવે ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારા પેજને ફોલો કરી દેજો.